ઓકે css3.html એટલે આપણે ફાઇલ ક્રિએટ કરી છે. css3 ની જે નવી બધી પ્રોપર્ટીઝ છે એ બધી જોવી છે આપણે, વન બાય વન જોતા જઈએ છીએ આપણે. અને અમુક પ્રોપર્ટી છે એ ડીઆઈવી ને એવી બધી જગ્યાએ જ કામ લાગશે, એટલે એમાં દેખાડું છું. જોજો સૌથી પહેલાં સિન્ટેક્સ શું હતી? સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં શું લખીએ આપણે? ટેગ સ્લેશ css અને સ્ટાઇલ ટેગ શું કરી દઈએ છીએ આપણે? ત્યારબાદ બોડી ટેગની અંદર આપણે કોઈ પણ ટેગ લઈશું ને, હવે હું મોસ્ટ ઓફ ડીઆઈવી ટેગ જ લઈશ, રેડી? અને ક્લાસ અને આઈડીનો યુઝ કરશું વધારે પડતો, રેડી? એટલે ક્લાસ ઇક્વલ ટુ એક્ઝામ્પલ તરીકે આપણે શું કીધું? બોક્સ. એટલે આનો મિનિંગ શું થાય? બોક્સ નામના ક્લાસમાં તમે જેટલી પ્રોપર્ટી લખો એ એપ્લાય થશે. બોક્સ નામના ક્લાસમાં અહીંયા તમે જેટલી પ્રોપર્ટી લખશો એ એપ્લાય થશે ને. તો સૌથી પહેલાં આપણે એક પ્રોપર્ટી એપ્લાય કરીશું, બોર્ડર 1 પિક્સેલ સોલિડ બ્લેક. બ્લેક પિક્સલ જાડાઈ, સોલિડ સ્ટાઇલ અને બ્લેક કલરની બોર્ડર આવી જશે. જોઈ લો આટલું રન કરી છે, પણ સિમ્પલ લાઈન જેવું લાગે, બોર્ડર જેવું લાગતું જ નથી. શું કામ? કારણ કે ડીઆઈવીમાં હજી તમે કાંઈ લખ્યું નથી, કાંઈ લખ્યું છે નહીં, લખ્યું નથી એટલે હાઈટ આવે જ નહીં ને. તો તમારે હાઈટ આપવી હોય તો હાઈટ આપી શકો. એટલે કાલે આપણે પ્રોપર્ટી જોઈ હતી આપણે હાઈટ અને એવી. એક્ઝામ્પલ તરીકે 200 પિક્સલ હાઈટ આપી છે આપણે, જોઈ લો છે. સેમ તમારે વિથ સેટ કરવી હોય તો વિથ પણ સેટ કરી શકો. હવે એક નવી પ્રોપર્ટી એવી છે, બોર્ડર રેડિયસ. બોર્ડર રેડિયસ પ્રોપર્ટીથી શું થાય સમજો? એક્ઝામ્પલ તરીકે આ જે કોર્નર છે ને એ રાઉન્ડ સેટ કરવો હોય તો એના માટે કઈ પ્રોપર્ટી આપી? બોર્ડર રેડિયસ 10 પિક્સેલ લખો એટલે બધી બાજુથી 10 પિક્સેલ રાઉન્ડ સેટ થઈ જાય છે. એટલે કોર્નરને રાઉન્ડ કરવા માટે કઈ પ્રોપર્ટી છે? બોર્ડર રેડિયસ. તમે 4 આર્ગ્યુમેન્ટ આપી શકો. એક્ઝામ્પલ તરીકે 0 પિક્સેલ, 10 પિક્સલ, 0 પિક્સલ, 10 પિક્સલ. આનો મિનિંગ શું થાય? પેલો આ કોર્નર એટલે આ 0 પિક્સેલ એટલે આવશે નહીં, બીજો આ કોર્નર એટલે આવશે, આ નહીં આવે, પાછો આવશે. જોઈ લો છે. અલગ અલગ આપી શકો તમે કોર્નર રાઉન્ડ શેપ કરવા હોય ત્યારે. તમે ઘણી જગ્યાએ તમે આવું જોયું હોય છે. આવું અલગ અલગ ડિઝાઇન ઇફેક્ટ ઘણી વખત ક્રિએટ કરેલી હોય છે. હાઈટ વધારે છે એટલા માટે આવું લાગે છે, એકચ્યુઅલમાં આવી રીતનું હોય છે. ઘણી જગ્યાએ હેડિંગ હોય ને આવી રીતની ઇફેક્ટ આપે. ઘણા હજી આવું આપતા હોય છે, તમે જોયું હશે. હાઈટ 40 પિક્સલ એટલે 20 પિક્સલ કરવું છે. તો આવું જે પણ કરવું હોય એ બધું કે નથી થશે બોર્ડર રેડિયસ. ક્લિયર આટલી વસ્તુ? એટલે બોર્ડર રેડિયસનો યુઝ શું? રાઉન્ડ કોર્નર છે એ રાઉન્ડ કરવા માટે. હવે હું આ પ્રોપર્ટી છે એ કમેન્ટમાં પુટ કરી દઉં છું. હાઇટ વિથ પાછી 200 બાય 200 પિક્સલ કરી દઉં છું. નેક્સ્ટ પ્રોપર્ટી છે બોક્સ શેડો. અવાજ ન હોવો જોઈએ. બોક્સ શેડો. બોક્સ શેડો મીન્સ કોઈ પણ બોક્સ છે બોક્સની અંદર આપણે કહેતા હોય ને પડછાયો જેવું ઇફેક્ટ, તો એના માટે બોક્સ શેડો કઈ રીતનું વર્ક કરી ખાસ જોઈ લો. 10 પિક્સલ 10 પિક્સલ 10 પિક્સલ એન્ડ બ્લેક એવું આપણે ગ્રે લખ્યું છે એક્ઝામ્પલ તરીકે. તો આનો મિનિંગ થાય પહેલી આર્ગ્યુમેન્ટ છે એ લેફ્ટ ઓર રાઈટ, લેફ્ટ ઓર રાઈટ. જો પોઝિટિવ આપો તો રાઈટ સાઈડ શેડો ઇફેક્ટ આવે અને નેગેટિવ આપો તો લેફ્ટ સાઈડ. તો આપણે પોઝિટિવ વેલ્યુ આપી, પહેલી આર્ગ્યુમેન્ટ કેટલા પિક્સલ છે?
ખરેખર લાવો થેન્ક યુ. આ કેમ ગયું બીજું? બે કરતું બીજું બીજું ઓકે અહીંયા જઈને આપો. હવે બોક્સ શેડો ની અંદર પહેલી આર્ગ્યુમેન્ટ છે એ લેફ્ટ ઓર રાઈટ. પોઝિટિવ આપ્યું એટલે કઈ સાઈડ શેડો ઇફેક્ટ આવશે? રાઈટ સાઈડ. રેડી. સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે ટોપ ઓર બોટમ. જો પોઝિટિવ આપો તો બોટમ સાઈડ શેડો ઇફેક્ટ, અને અહીં જે નાખો શું કર્યું, નેગેટિવ વેલ્યુ આપો તો ટોપ સાઈડ. રાઈટ. થર્ડ આર્ગ્યુમેન્ટ છે કેટલું સ્પ્રેડ કરવું છે. આપણે કહીએ ને આછું ક્યાં સુધી દૂર જવા દેવું છે તો 10 પિક્સલ, અને એ જે શેડો ઇફેક્ટ આવે એની કલર કેવો જોઈશે? ગ્રે છે. તો આ રીતનું બોક્સ શેડો ઇફેક્ટ તમે એપ્લાય કરાવી શકો. રાઈટ. હવે તમને મેં કીધું એ રીતનું પહેલી આર્ગ્યુમેન્ટ માઇનસ કરો એટલે શું આન્સર આવશે? કઈ રીતનું આવશે? લેફ્ટ સાઈડ જશે અને બોટમ સાઈડ તો છે જ. આ ટોપ ને રાઈટ સાઈડ જોતું હોય તો સેકન્ડ આર્ગ્યુમેન્ટ માઇનસ કરવી પડે ને. ક્લિયર આટલી વસ્તુ? હવે આમાં એક વસ્તુ આવી પણ છે. એક્ઝામ્પલ તરીકે હું બોર્ડરનો કલર પહેલા થોડોક લાઇટ કરી નાખું. રેડી. હવે એક નેક્સ્ટ 0 0 એટલે આનો મિનિંગ શું થાય? નથી રાઈટ સાઈડ જાવ, નથી લેફ્ટ સાઈડ જાવ, નથી ટોપ સાઈડ જાવ, નથી બોટમ સાઈડ, વચ્ચેથી સ્પ્રેડ કરો 10 પિક્સલ તો બધી બાજુ 5-5 પિક્સલ બહાર નીકળે, તો બધી બાજુ 5-5 પિક્સલનો શેડો ઇફેક્ટ આવે છે. માઇનોર જોવા બધી બાજુ. રેડી. તો આ રીતનું બધી સાઈડ તમારે શેડો ઇફેક્ટ જોતો હોય તો ત્યારે શું આપો? 0 0 આપો એટલે બધી બાજુ માઇનોર આવે. રાઈટ. તો આ રીતની તમે ઇફેક્ટ આપી શકો. હવે બોર્ડર રેડિયસમાં તમે આવું ઘણા કરતા હોય છો, તમે જોયું છે ફેસબુકમાં, ગૂગલમાં ઘણી બધી જગ્યાએ હોય છે. ટોટલ હાઇટ વિડ્થ કેટલી છે? 200 પિક્સેલ. તો હું 100 પિક્સલ રાઉન્ડ શેપ કરું તો એક્ઝેક્ટ સર્કલ થઈ જાય. તો આવું બધું હોય છે. હવે તો ફોટો હોય તમારો, ખબર તો ગૂગલ પ્લસમાં તમારું જે પિક્ચર છે, વોટ્સઅપ છે, તો એમાંય તમારું જો પ્રોફાઇલ પિક્ચર દેખાડે છે, તો આવી રીતનું રાઉન્ડ શેપ કરવું હોય, સર્કલમાં ઇમેજ કરવી હોય તો ત્યારે તમે આવી રીતનું કરી શકો બોર્ડર રેડિયસથી. ઘણા બોક્સ શેડો ઇફેક્ટ આપે એટલે બાર આમ ગ્લો ઇફેક્ટ આવે. રાઈટ. તો આ રીતનું તમે આ બે પ્રોપર્ટી હતી, બોક્સ શેડો અને બોર્ડર રેડિયસ. ત્યાર પછી આ જ રીતની સેમ એજ ટેક્સ્ટ શેડો છે. એક્ઝામ્પલ તરીકે બોક્સની અંદર આપણે લખ્યું હરિવંદના. એક કામ કરીએ, બોક્સની અંદર ને એની ઉપર H1 ટેગમાં લખી નાખીએ. અત્યારે H1 ટેગમાં આપણે શું લખ્યું? હરિવંદના કોલેજ. અને H1 ટેગ આપણે શું કરી છે? સ્ટાર્ટ. હવે આપણે એમ કીધું ટેક્સ્ટ શેડો 3 પિક્સેલ 3 પિક્સેલ 3 પિક્સેલ રેડ, એટલે રેડ કલરનું ટેક્સ્ટમાં શેડો ઇફેક્ટ આવે. ઓલું શું હતું? બોક્સ શેડો હતું ને, આ ટેક્સ્ટમાં શેડો છે. ટેક્સ્ટની અંદર જે રીતે બોક્સ શેડો થાય એ જ રીતનું સેમ એજ તમે શેનું આપી શકો? ટેક્સ્ટ શેડો ઇફેક્ટ આપી શકો. ક્લિયર આટલી વસ્તુ? તો આ રીતનું તમે એપ્લાય કરી શકશો. આ ત્રણ પ્રોપર્ટી, બોર્ડર રેડિયસ,
બોક્સ શેડો અને ટેક્સ્ટ શેડો. આટલામાંથી ન સમજાણું એવું કોઈ રેડી? ઓકે. ત્યાર પછી બેકગ્રાઉન્ડ માટેની નવી પ્રોપર્ટીઝ છે એ જોઈ લો. css3.html છે એનું જ હું કોપી પેસ્ટ કરું છું. background.html કરીને એક ફાઇલ રન કરી છે આપણે. હવે એની અંદર જે આપણે કોડ કોપી પેસ્ટ કર્યો છે એ પહેલા રિમૂવ કરી નાખી છે ને આપણે પાસે એક બોક્સ છે div. આટલું ક્લિયર હતું એમ જ છે ને હજી? હવે બોક્સ ક્લાસ માટે લખી છે એટલે પહેલા ડોટ બોક્સ એટલે બોક્સ નામના ક્લાસમાં એપ્લાય થશે. પહેલા તો આપણે width અને હાઇટ આપી દઈએ. સૌથી પહેલા આપણે એક પ્રોપર્ટી એપ્લાય કરી છે બેકગ્રાઉન્ડ. એટલે આનો મીનિંગ શું થશે? રેડ કલરનું બેકગ્રાઉન્ડ આવી ગયું. હવે CSS3 ની અંદર એક નવી પ્રોપર્ટી આપી છે linear dash gradient. મેં એક્ઝામ્પલ તરીકે પહેલા લખ્યું ગ્રે અને પછી લખ્યું એક્ઝામ્પલ તરીકે CH એટલે આ કલર કોડ છે ને. એટલે આનો મિનિંગ થાય ટોપ સાઈડ ગ્રે કલર આવે, નીચે પહોંચે ત્યાં સુધી CH આછો કલર થતો જાય. એટલે જો આ ડાર્ક કલર નીચે પહોંચે ત્યાં લાઇટ થઈ છે. તો આ રીતની ગ્રેડિયન્ટ ઇફેક્ટ આપી હોય તો તમે ખુદ કરી શકો. ફોટોશોપમાં થાય છે ખબર હોય તો આ રીતનું રેડી. તો એ CSS થી થઈ શકે. પ્લસ આના સિવાય ઘણા આવું મૂકતા હોય છે. ઓરેન્જ, વ્હાઇટ એન્ડ ગ્રીન. ક્લિયર? સેમ એઝ આ જ રીતનું રેડિયલ ગ્રેડિયન્ટ આવે છે. રેડિયલ એટલે સર્કલમાં સર્કલ ઇફેક્ટ આવી ને, અંદર કેસરી પછી વ્હાઇટ ને પછી ગ્રીન. તો આ રીતનું રેડિયલ એન્ડ ગ્રેડિયન્ટ. રેડિયલ અને લિનિયર બે વસ્તુ આવે છે. રેડી? બીજી બે વસ્તુ હમણાં પાછી નવી આવી ગઈ છે, હમણાં દેખાડું. પહેલા હજી જો આમાં હજી તમે આવું કરી શકો. એક્ઝામ્પલ તરીકે આપણે લિનિયર ગ્રેડિયન્ટ આપી. ગ્રેડિયન્ટ ઇફેક્ટ બને કઈ રીતે સમજો ખાસ. પહેલા શું કીધું? ઓરેન્જ એટલે ઉપરથી ઓરેન્જ કલર સ્ટાર્ટ કરો. હવે તમે આ રીતનું પર્સન્ટેજ આપી શકો. એક્ઝામ્પલ તરીકે 33% એટલે આનો મિનિંગ શું થાય? ઓરેન્જ કલર 33% સુધી જશે. પછી વ્હાઇટ કલર ક્યાંથી સ્ટાર્ટ કરો? એટલે 33 સુધી તો ઓરેન્જ જવા દો, તરત જ કયો કલર સ્ટાર્ટ કરી દો? વ્હાઇટ કલર. એટલે ગ્રેડિયન્ટ ઇફેક્ટ જેવું લાગશે નહીં, તરત જ વ્હાઇટ કલર આવી જશે. હજી જોજો પાછો વ્હાઇટ આપી છે આપણે. 33 થી સ્ટાર્ટ થયો એ ક્યાં સુધી જવા દો? 66% સુધી. અને ગ્રીન કલર ક્યાંથી સ્ટાર્ટ કરી દો? એટલે ઓલું વ્હાઇટ પૂરું થયું તરત 66 થી આ સ્ટાર્ટ થઈ ગયું. ઓરેન્જ, વ્હાઇટ, ગ્રીન છે. આ રીતનું આપવું હોય તો બનાવી શકો. એક જ બોક્સની અંદર 3 કલર. રેડી? તો આવું બધું તમે એપ્લાય કરી શકો લિનિયર ગ્રેડિયન્ટ. આને હું કમેન્ટમાં આપું છું, જોઈ લઉં છું, કદાચ ભૂલાઈ ન ગઈ હોય તો. રિપીટિંગ લિનિયર ગ્રેડિયન્ટ. રિપીટિંગ જ હતું કંઈક, જોઈ લઈએ પહેલાં આપણે. એક્ઝામ્પલ તરીકે પહેલાં પર્પલ કલર સ્ટાર્ટ કર્યો. ક્યાંથી સ્ટાર્ટ કરો? 0 પિક્સેલથી સ્ટાર્ટ કરો. પર્પલ કલર જ જવા દો ક્યાં સુધી? 5 એટલે 5 પિક્સેલ સુધી. એટલે 0 થી 5 પિક્સેલ સુધી પર્પલ કલર આવશે. પછી વ્હાઇટ કલર સ્ટાર્ટ કરો. ક્યાંથી? 5 પિક્સેલ. વ્હાઇટ કલર જવા દો ક્યાં સુધી? 10 પિક્સેલ સુધી. આટલી વસ્તુ પહેલા લિનિયર ગ્રેડિયન્ટમાં જોઈ લો, રિપીટિંગ પછી જોઈ. એટલે શું છે એ સમજો. પેલા 5 પિક્સેલ આ પર્પલ કલર આવ્યો, પછી 5 પિક્સેલ વ્હાઇટ કલર છે. આટલું આપણે લીધું છે. હવે હું આમાં ખાલી આટલું જ લખું છું, રિપીટિંગ લિનિયર ગ્રેડિયન્ટ. શું થયું સમજો? ઉપર જો પેલા પર્પલ કલરની લાઈન છે, પછી વ્હાઇટ કલરની આપણી એક બનાવી હતી, પછી એને આપણે શું કરી દીધું? રિપીટ. એટલે નીચે નીચે સુધી એની કન્ટિન્યુ આવ્યા રાખે. તો આ રીતનું પોસિબલ છે. આ રીતનું તમે કરી શકો. રેડી? આવી ઇફેક્ટ આપવી હોય તો તમે આપી શકો. સેમ એઝ રિપીટિંગ ગ્રેડિયન્ટ છે. રેડિયલ
છે રાઉન્ડ શેપમાં એ જ વસ્તુ. તો આ બધી વસ્તુ CSS થી તમે કરી શકો. આ રિપીટિંગ એ છે એ પાછું હમણાં જ નવી વસ્તુ આવી છે એ જોઈ લેજો. રેડી? આટલી વસ્તુ હતી લિનિયર ગ્રેડિયન્ટ રિપીટિંગમાં ને એમાં બધે ક્લિયર આટલું? ઓકે. નેક્સ્ટ આગળ વધી છે. ત્યાર પછી પોઝિશન માટે જોઈ લ્યો એક વસ્તુ. હવે આ ખાસ ધ્યાન આપો. એક બોક્સ મેં લીધું છે, પાછું બીજું બોક્સ લઈ છે, બીજો ડીઆઈવી લઈ છો. એક ડીઆઈવી ની અંદર બીજો ડીઆઈવી લઈ છે, યાદ રાખજો. એનો હું ક્લાસ આપું છું ઇનર બોક્સ. પેલું કયું આપ્યું છે? ખાલી બોક્સ, પછી ઇનર બોક્સ. પેલા બોક્સની હું હાઇટ વિથ સેટ કરી દઉં છું. અત્યારે એક્ઝામ્પલ તરીકે 300 પિક્સેલ હાઇટ આપી દઈ છે. કેટલી? 300 પિક્સેલ. બેકગ્રાઉન્ડ કલર સેટ કરી દે એટલે તમને ખબર પડે. અત્યારે એક્ઝામ્પલ તરીકે પિંક કલર સેટ કરી. આટલું રન કરી જોઈ લે પહેલા. એક બોક્સ છે પિંક કલરનું. રેડી? હવે આની અંદર બીજો ડીઆઈવી લીધો છે આપણે. કયો? ઇનર બોક્સ. એમાં આપણે હાઇટ વિથ આપી છે. એક્ઝામ્પલ તરીકે હાઇટ વિથ આપી દે અત્યારે 100 પિક્સેલ. વિથ આપી છે, હાઇટ કેટલી આપી દે છે? 100 પિક્સેલ. બેકગ્રાઉન્ડ કલર એનો ઓરેન્જ આપી દે છે. રેડી? જોઈ આટલી વસ્તુ થઈ ગઈ. હવે ઈ ડીઆઈવી ની અંદર જ આવે ને, બીજું બોક્સ છે તો ઈ ડીઆઈવી ની અંદર જ આવે હંમેશા, લેફ્ટ સાઈડ ટોપ સાઈડ જ. હવે ખાસ સમજો એક પ્રોપર્ટી. પહેલા સિમ્પલ વસ્તુ જોઈ લો. પોઝિશન. પોઝિશન ની અંદર મેઇન 3 વસ્તુ આવે છે: ફિક્સ્ડ, એબ્સોલ્યુટ અને રિલેટિવ. સૌથી પહેલા ફિક્સ્ડ જોઈ લો. પોઝિશન ફિક્સ્ડ, રાઈટ 0, બોટમ 0. એટલે આનો મિનિંગ થાય પોઝિશન પ્રોપર્ટી એટલી જનરલી ક્યારેય કામ નહીં લાગે. એની આરે રાઈટ અને બોટમ પ્રોપર્ટી, અધરવાઇઝ ટોપ લેફ્ટ ચારમાંથી કોઈ પણ બે હશે. ટોપ લેફ્ટ, રાઈટ બોટમ ચારેય છે. આનો મિનિંગ શું થાય સમજો. મેઇન બોક્સ છે એને પોઝિશન ફિક્સ કરો. કઈ જગ્યાએ? રાઈટ સાઈડથી 0 પિક્સલ અને બોટમ સાઈડથી 0 પિક્સલ. એટલે કઈ જગ્યાએ આવે? આ કોર્નરમાં આવી જાય છે. તો આપણે આવું જોયું છે ઘણી બધી વેબસાઇટની અંદર. આનો બેનિફિટ શું હોય? આવી કેવી જગ્યાએ યુઝ થાય? આપણે જોઈએ છીએ ફેસબુકનું ચેટ બોક્સ હોય, એડવર્ટાઇઝમેન્ટ હોય, ઘણી જગ્યાએ ખબર હોય તો નીચે આવતી હોય છે. H1 ટેગ ઓવર કરી દઈ છે. ઘણા બધા H1 ટેગ લઈ લે એટલે સ્ક્રોલ બાર આવી જાય. જો હું સ્ક્રોલ કરું પણ ડીઆઈવી અહીંયા જ રહીએ. છે પેજ ભલે સ્ક્રોલ થાય પણ આ બોક્સ આ જગ્યાએ હોય. તમારું ફેસબુકનું ચેટ બોક્સ છે તો અહીંયાથી મૂવ થાય છે? નથી થતું ને. ઘણી વખત એડવર્ટાઇઝમેન્ટ ખબર હોય તો કોર્નરમાં ખુલતી હોય છે અલગ અલગ ટાઈપની. તો એ બધું આ રીતનું પોઝિશનથી થાય. પોઝિશન ફિક્સ એટલે એ જગ્યાએ ફિક્સ થઈ ગયું, ત્યાંથી ડગે નહીં. તો આ રીતનું તમે કરાવી શકો. ક્લિયર? ડીઆઈવી સેટ કરવું હોય. ત્યાર પછી સેકન્ડ બીજી. નેક્સ્ટ પોઝિશન રિલેટિવ. પોઝિશન રિલેટિવ એટલે તમારું જે બોક્સ છે એ તમે કયો એ પોઝિશન ઉપર ફિક્સ થઈ જાય. પણ કઈ રીતનું એ સમજો, ખાસ જોજો. તમારું આ ડીઆઈવી છે એ જ જગ્યાએ રહે, પણ હવે મારા હરિવનના છે એની ઉપર ચડાવવું છે, એની ઉપર ચડાવવા દેવું છે બોક્સ. તો આ રીતનું તમે આપી શકો. ટોપ માઇનસ, તમારે જેટલું ઉપર લઈ જવું એટલું લઈ શકો. છે તો આ રીતે કોઈ પણ બોક્સ છે, કોઈ પણ ડીઆઈવી છે એની પોઝિશન અપડાઉન માઇનોર કરવાની જરૂર પડતી હોય તો તમે આ રીતનું કરી શકો. ઘણી જગ્યાએ જરૂર પડે ને, એક લાઇનમાં જોતો હોય તો માઇનોર 1-2 પિક્સલ ઉપર નીચે કરવું હોય તો પોઝિશન રિલેટિવથી તમે કરી શકો. આટલું ક્લિયર? નેક્સ્ટ છે પોઝિશન એબ્સોલ્યુટ. પોઝિશન એબ્સોલ્યુટની અંદર શું થાય છે સમજો. બાય ડિફોલ્ટ હંમેશા બ્રાઉઝરથી કાઉન્ટ કરે. ક્યાંથી? બ્રાઉઝરથી. 10 પિક્સેલ લેફ્ટ સાઈડથી નહીં, આપણે કહી દઈએ એક્ઝામ્પલ તરીકે 10 પિક્સેલ. તો ટોપ સાઈડથી 10 પિક્સેલ અને લેફ્ટ સાઈડથી 10 પિક્સલ જોવો. ભલે આ ટેક્સ્ટ વ્યૂ પહેલા, પણ એ જગ્યાએ ફિક્સ થઈ ગયા છે. ટોપ ને લેફ્ટ સાઈડથી આ જગ્યાએ ફિક્સ થઈ ગયું ને. આમાં જો સ્ક્રોલ કરો તો મૂવ થાય, ફિક્સની જેવું ન હોય, અહીંયા ઊભું ન રહે. ટોપ સાઈડથી ને લેફ્ટ સાઈડથી 10 પિક્સલ જગ્યા છોડી દીધી આપણે. એક ડીઆઈવી હોય તો ભલે રહ્યો, એની ઉપર આવી જાય, બીજે ક્યાંય મૂવ થાય.
તો આ રીતનું તમે કરાવી શકો. સમજાણું આટલી વસ્તુ? બાય ડિફોલ્ટ ક્યાંથી કાઉન્ટ થાય? બ્રાઉઝરથી. પણ હવે એક વસ્તુ સમજો મારી, આજે મેં વસ્તુ આપી એ કેમ આપું છું ધ્યાન રાખજો. ભલે ડીઆઈવી ની અંદર હતું, એક ડીઆઈવી ની અંદર હતું, પણ ઇનર બોક્સમાં આપ્યું છે. એ જ વસ્તુ જોજો, તો એ બ્રાઉઝરથી જ થઈ. જો આ બોક્સને એને છોડી દીધું, એ ક્યાં વયું ગયું? બ્રાઉઝરથી જ વયું ગયું, જે પોઝિશન કીધી. પણ હવે મારે એવું કરવું છે, એવું નહીં. આ જે બોક્સ જ્યાં હોય ત્યાંથી એટલા પિક્સલ દૂર રહેવાનું. સમજો છો હું શું કહું? આ બોક્સ જ્યાં જાય અહીંયા એની સાથે જ જવાનું છે, પણ આ બોક્સથી 30 પિક્સલ ઉપરથી નીચે આવવું જોઈએ અને લેફ્ટ સાઈડથી 30 પિક્સલ દૂર જવું જોઈએ. આવું કંઈક કરવું છે, તો ત્યારે એના માટે તમારે એબ્સોલ્યુટ અને રિલેટિવ બેનો યુઝ કરવાનો. આ વસ્તુ તો કરી જ છે ને તમે, આ તો મૂકવાનું છે. પણ તમારે ખાલી એટલું જ કહેવાનું, એનો પેરેન્ટ ડીઆઈવી કયો થયો? હા, હરિવંદાવાળું કાઢ નાખું છું હવે. એનો પેરેન્ટ ડીઆઈવી કયો થયો? બોક્સ થયો. તો એ પેરેન્ટ ડીઆઈવી ની અંદર એક પ્રોપર્ટી ખાલી લખી આવવાની, પોઝિશન રિલેટિવ. એટલે આનો મિનિંગ થાય કે હવે જે એબ્સોલ્યુટ લખ્યું એ આ રિલેટિવથી કાઉન્ટ થવા માંડે. એટલે હવે જોઈ લો, આ બોક્સથી 30 પિક્સેલ અંદર આવ્યું અને લેફ્ટ સાઈડથી. એટલે એ બોક્સથી તમારે કાઉન્ટ કરાવવું હોય ત્યારે પેરેન્ટ ડીઆઈવીમાં શું આપવાનું? પોઝિશન રિલેટિવ. હવે આના આ બધી ત્રણેય વસ્તુનું યુઝ કરી અને એક એક્ઝામ્પલ આપણે ક્રિએટ કરીશું. જોજો, મેં ઘણી વખત તમને કીધું હોય છે, આ ત્રણેય વસ્તુનો યુઝ કરી અને આપણે એક એક્ઝામ્પલ કરીશું. તમે બધાને મેં કરાવ્યું હતું, પણ તોય પાછું રિપીટ કરી છે. સૌથી પહેલા હું એક ડીઆઈવી લઉં છું. આને કહી દે ક્લાસ ઇક્વલ ટુ બોક્સ. હવે આપણે એવું કરવું છે કે આની અંદર આપણે એક ઇમેજ મૂકવી છે, તો INDSRC કરીને ઇમેજ પુટ કરી શકીએ ને આપણે. તો પહેલા તો આપણી પાસે ઇમેજ હોવી જોઈએ આપણા ફોલ્ડરની અંદર. અહીંયા છે ને, એટલે હું એક બહારથી લઈ લઉં છું. HTML માં આપણે મૂકી હતી. આ ઇમેજ હું કોપી કરી અને આપણા ફોલ્ડરની અંદર પુટ કરી આવી છે. CSS માં DIV માં આપણે આ જોઈ છે ને, આ ઇમેજને હું પુટ કરું છું એ જગ્યાએ. જોજો, આટલું રન કરી પહેલા જોઈ લો. CSS નું સ્ટ્રક્ચર રેડી કરી નાખ્યું પહેલા. ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ ક્લાસ CSS અને સ્ટાઇલ ટેક્સ્ટ શું કરી દો. હવે બોક્સ છે એટલે ડોટ બોક્સ આ રીતની પ્રોપર્ટી લખશું ને આપણે. ટેમ્પરરી હું બોક્સની બોર્ડર આપી દઉં છું, યાદ રાખો. 1 પિક્સેલ સોલિડ ગ્રે આપી દે. આટલું રન કરી જોઈ લો પહેલા. છે જો અહીં ગ્રે બોર્ડર આવે છે. ગ્રે બોર્ડર આવે છે, પણ ઇમેજની હાઇટ વિડ્થ વધારે છે એટલે ઓટોમેટિકલી શું થાય છે? બહાર નીકળી જાય છે ઇમેજ. તો એના માટે ઇમેજની હાઇટ વિડ્થ સેટ કરવી હોય તો તમે આ રીતનું કરી શકો. બોક્સ IMG એટલે આનો મિનિંગ શું થાય? બોક્સ નામના ક્લાસની અંદર જે ઇમેજ છે એમાં જે એપ્લાય થાય. તો ઇમેજની હાઇટ વિડ્થ હું કરી નાખું છું 300 પિક્સેલ. હાઇટ કરી નાખી છે 300 પિક્સેલ. 200 કરી આવ્યું, 300 વધારે થશે. જોઈ લો હવે છે. તો બોક્સની વિડ્થ વધારે છે ને અત્યારે. તો આપણે એક કામ કરીશું, બોક્સની હાઇટ વિડ્થ સેટ કરી આવી. અને વિડ્થ કેટલી કરી આવી છે? આટલું થઈ ગયું. ઇમેજ છે આપણી પાસે. હવે આપણે કંઈક એવું કરવું છે કે બોક્સની ઉપર આ ઇમેજ છે એની ઉપર બ્લેક કલરનું આપણે કવર પુટ કરવું છે. તો એના માટે પહેલા તો હું એક DIV લઈ લઉં છું. જોજો, હા, ઇમેજની નીચે હું એક DIV લઉં છું પાછો. બોક્સની અંદર જ પણ ઇમેજની નીચે. આને હું કહી દઉં ક્લાસ ઇક્વલ ટુ DESC. તો હવે DESC નામનો ક્લાસ અહીં બનાવવો પડશે ને. એની હાઇટને વિથ સેટ કરી છો. વિથ 200 પિક્સેલ. હાઇટ કેટલી કહી દઈ છે આપણે?
અને એનો બેકગ્રાઉન્ડ કલર હું અત્યારે 222 એટલે બ્લેક કલર કહી દઈશ આપણે. એનો બેકગ્રાઉન્ડ કલર કેવો સેટ કરી છે આપણે 222 એટલે બ્લેક કલર. જોઈ લ્યો હવે તો આ ઇમેજ છે એની નીચે જ એક બીજું ડીઆઈવી આવી ગયું બ્લેક કલરનું છે. હવે આ જે બ્લેક કલરનું કવર છે એક્ઝેક્ટલી આપણે કેની ઉપર જોઈ છે? ઇમેજની ઉપર જોઈ છે. યાદ રાખજો આ ડીઆઈવી એક્ઝેક્ટલી કેની ઉપર જોઈ છે? આપણે ઇમેજની ઉપર મૂકવો છે. તો એના માટે હવે એબ્સોલ્યુટ રિલેટિવ જરૂર પડશે. હવે હું આને એમ કહું કે પોઝિશન એબ્સોલ્યુટ એટલે આ DESC છે એબ્સોલ્યુટ પોઝિશન આવી જશે. ટોપ સાઈડથી એક્ઝામ્પલ તરીકે કહું 20 પિક્સેલ અને લેફ્ટ સાઈડથી એક્ઝામ્પલ તરીકે કહું 20 પિક્સેલ. તો જો ઉપર તો આવ્યું, થોડીક હજી જગ્યા વધારે આવે છે. 10 પિક્સલ કહી દીધું એક્ઝેક્ટલી આવી ગયું. પણ આ ખોટો રસ્તો છે, આ પ્રોપર વે છે નહીં. શું કામ પ્રોપર વે નથી? જોવો એક્ઝામ્પલ તરીકે આ ડીઆઈવી ની ઉપર કોઈ પણ જાતનું લખાણ આવશે ને તો તરત પ્રોબ્લેમ થશે. છે આ જો ઇમેજ અહીંયા સુધી આવી ગઈ, ઉપર લખાણ છે એટલે. કારણ કે આપણે શું કીધું? બ્રાઉઝરથી આ 10 પિક્સલ છોડાવ્યા ને, બ્રાઉઝરથી નહીં, આપણે ક્યાંથી? પેરેન્ટ ડીઆઈવી છે ને, તો પેરેન્ટ ડીઆઈવી એટલે આનો DESC નો પેરેન્ટ ડીઆઈવી કયો થાય? આ બોક્સ જ થાય. તો હવે જો બોક્સમાં તમે ખાલી શું લખી આવો? પોઝિશન રિલેટિવ, એટલે એ ક્યાંથી કાઉન્ટ થવા માંડે. હવે જો થઈ ગયું, પણ 10 પિક્સલ કીધું એટલે થોડુંક જગ્યા છોડશે. હવે આ બોક્સથી તો કાંઈ જગ્યા જ નથી છોડાવી ને આપણે, તો અહીંયા શું આપી દો? 0 પિક્સલ છે. હવે તમે ગમે એ જગ્યાએ બોક્સને મૂવ કરાવો, 1 2 3 ડીઆઈવી વધારો, તમારે જે કરવું હોય પછી એની સાથે જ જાય હંમેશા. રેડી? આટલું ક્લિયર? એટલે પ્રોપર હાલવા માંડ્યું છે. હવે એટલે પાછું રિમૂવ જ કરવું મારી બધાના. પણ હવે આપણે એવું કંઈક કરવું છે કે ટોપ સાઈડથી છે ને નીચે લઈ લેવું છે પાછું. અહીંથી સ્ટાર્ટ થવું જોઈએ. એટલે હતું એમનેમ જ કરવાનું છે પાછું. એટલે ટોપ સાઈડથી કેટલું નીચે ઉતારવાનું થાય? 200 પિક્સલ નીચે લઈ લઈએ તો પાછું હતું એમનેમ જ થઈ જાય ને. ટોપ સાઈડથી 200 નીચે આવી જાય પાછું. આટલું થઈ ગયું. હવે આ બોક્સની બહાર જે દેખાય છે ને દેખાવા દેવું છે નહીં. તો એના માટે એક પ્રોપર્ટી કાલે જ આપણે જોઈ હતી, મેં કીધી તમે ઓવરફ્લો. જે બહાર નીકળી જાય છે એ બધું શું કરી નાખો? હિડન. એટલે હવે જો નીચે છે જ પણ દેખાતું નથી. હવે આપણે એવું કરવું છે, કર્સર ઉપર જાય ને એટલે દેખાવું જોઈએ બ્લેક કલરનું કવર. તો એના માટે તમે આવું કરી શકો કે કેની ઉપર કર્સર જાય ત્યારે? બોક્સ ઉપર કર્સર જાય ત્યારે. એટલે બોક્સ કોલન હોવર. એટલે આનો મિનિંગ શું થાય કે જ્યારે બોક્સ ઉપર કર્સર જાય ત્યારે શું કરવું છે આપણે? ડિસ્પ્લે થવું જોઈએ. પણ કયો ડીઆઈવી? DESC નામનો ને, .DESC. એટલે હોવર જાય કેની ઉપર? બોક્સ ઉપર. પણ પ્રોપર્ટી કેમાં એપ્લાય થવી જોઈએ? DESC માં થવી જોઈએ. રેડી? શું થવું જોઈએ? તો કે ટોપ સાઈડથી શું કહી દો? 0. ટોપ સાઈડથી અત્યારે કેટલા પિક્સેલ છે? 200 પિક્સલ. એ પાછા કેટલા કરીએ આપણે? 0. એટલે કર્સર જાય ત્યારે 0 થઈ જાય એટલે આવી જાય. રેડી? હવે આ સ્લો મોશનમાં ઇફેક્ટ એપ્લાય કરવી હોય તો એના માટે પ્રોપર્ટી છે ટ્રાન્ઝિશન. ઓલ કેટલી સેકન્ડ રાખવી છે? 1s. ટ્રાન્ઝિશન હમણાં પાછું સમજાવું છું. રેડી? સ્પીડ તમારે જેટલી સેટ કરવી એટલી કરાવી શકો. છે તો આ રીતનું તમે બધું સેટ કરાવી શકો. થાય કે ન થાય? રેડી? જો ટ્રાય કરજો. પહેલાં આટલું લખી લ્યો ને પાછું એકવાર ભેગું થઈ જશે બધું. પછી આગળ બીજા પાર્ટમાં થઈ છે.